નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 પરમાણુઓ. આગળના લેક્ચર્સની અંદર આપણે ઘણી બધી પરમાણુ વિશે માહિતી લીધી. એમાં રુથરફોર્ડના પરમાણુ મોડેલ સુધી આપણે પહોંચ્યા છીએ. રુથરફોર્ડના પરમાણુ મોડેલને આપણે આલ્ફા કણના પ્રકીર્ણન પર આધારિત ગાઇગર માસ્ટરના પ્રયોગ પરથી આપણે એની સમજૂતી લીધી અને ત્યારબાદ આપણે ઇમ્પેક્ટ પેરામીટર બી પર આધારિત ન્યુક્લિયસ અને આલ્ફા પ્રતાંડનના કારણે મળતું આલ્ફા પ્રકીર્ણન કઈ રીતે થાય છે તેની સમજૂતી આપણે લીધી. હવે આપણે વાત કરવી છે કે રુથરફોર્ડના પરમાણુ મોડેલ પર આધારિત પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એટલે કે ઇલેક્ટ્રોન કેવી ત્રિજ્યામાં પરિભ્રમણ કરી શકે છે અને એના ઉર્જાના સમીકરણ વિશે આપણે સમજૂતી લેવાની છે. તો આજનો આપણો પ્રશ્ન છે, હાઇડ્રોજન પરમાણુ માટે રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને એની ઉર્જાનું સમીકરણ. ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર. આજનો આપણો લેક્ચર નંબર 4 છે. ચોથા લેક્ચરની અંદર આપણે વાત કરીએ છીએ રુથરફોર્ડના પરમાણુ મોડેલ પર આધારિત એ પરમાણુ મોડેલ હાઇડ્રોજન પરમાણુ માટે આપણે અત્યારે વાત કરવાના છીએ. એટલે કે Z=1 જેનો પરમાણુ ક્રમાંક 1 હોય એવા પરમાણુ ક્રમાંક ધરાવતા હાઇડ્રોજનના આ પરમાણુમાં એ કેવી કક્ષીય ત્રિજ્યામાં પરિભ્રમણ કરી શકે અને એ સમયે એની ઉર્જા, બે પ્રકારે ઉર્જાની આપણે વાત કરશું અને ત્રીજી ઉર્જા આપણે યાંત્રિક ઉર્જા સ્વરૂપે લેશું. એટલે કે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સમન્વય એટલે કે કુલ ઉર્જા. તો આપને ખબર છે કે રુથરફોર્ડે આપેલા આ પરમાણુ મોડેલ અનુસાર જાણે કે પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય. તેને શું કીધું છે? ન્યુક્લિયસ. તેને ન્યુક્લિયસ કહે છે. એટલે કે આ ન્યુક્લિયસની ફરતે એટલે કે ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ ન્યુક્લિયસની ફરતે ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તેને આપણે પરમાણુ કીધું. તો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકે એની કઈ શરત છે? તો કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ ને સમતોલવા માટે ઇલેક્ટ્રોન દ્વારા ન્યુક્લિયસ તરફનું કેન્દ્રગામી બળ જેટલું થવું જોઈએ. તો જ એ ઇલેક્ટ્રોન અથવા તો ઋણ વિદ્યુત ભાર ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરી શકે.
તો અહીંયા આપણે એ જ શરતનો ઉપયોગ કરવાનો છે કે અહીં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું કેવું બળ? તો કે અહીં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું વિદ્યુતીય બળ સ્થિત વિદ્યુતીય બળ અને કેન્દ્રગામી બળ સમાન થાય ત્યારે શું થશે? તો કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરશે, ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. તો આપણે ધારો કે r ત્રિજ્યા અને v જેટલા વેગથી ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એના પર લાગતું, ધારો કે r ત્રિજ્યા અને v જેટલા વેગથી ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આજુબાજુ ગતિ એટલે ઇલેક્ટ્રોનનું ભ્રમણ માટે ઉપરના વાક્ય અનુસાર આમ લખી શકાય તો કે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું વિદ્યુતીય બળ Fe ઇઝ ઇક્વલ ટુ Fc. અહીંયા Fe એટલે વિદ્યુતીય બળ અને Fc એટલે કેન્દ્રગામી બળ. Fe એટલે વિદ્યુતીય બળ અને Fc એટલે કેન્દ્રગામી બળ. હવે આ જો હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 એટલે કે પ્રથમ એક જ ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ હશે. તો પેલા ચેપ્ટરની અંદર વિદ્યુતીય બળનું સૂત્ર આપણે ભણી ગયા. F બરાબર 1/4πε0 Q1 Q2/r². અહીંયા Q1 અને Q2 બંને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારો એટલે કે પ્રોટોન પરનો વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન બંને સમાન જ છે. એટલા માટે અહીંયા વિદ્યુતીય બળ માટે આપણે આવું લખી શકીએ. માટે 1/4πε0 E into E એટલે E નો સ્ક્વેર અપોન R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ એમ દળ ધરાવતો ઇલેક્ટ્રોન એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એના પર લાગતું કેન્દ્રગામી બળ mv²/r જે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ. ચાલો r કટ આઉટ કરીએ તો પહેલા હું v² ને કરતા બનાવ તો v² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 E²/r ઇન્ટુ m. આ વેગનું સૂત્ર મળે અને અંડરરૂટ લઈ લ્યો એટલે આની જરૂર પડશે એટલા માટે આપણે લખ્યું છે. ચાલો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે આપણે વાત કરી છે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. તો આના ઉપરથી ત્રિજ્યાના કરતા બનાવો તો r સામે જાય ને v² નીચે જશે. માટે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર r બરાબર 1/4πε0 E²/m ઇન્ટુ v². આ છે આપણી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર, સમીકરણ નંબર 2. એટલે કે r બરાબર 1/4πε0 E²/m ઇન્ટુ v². એટલે કે આપેલ ઇલેક્ટ્રોન એની કક્ષીય ત્રિજ્યા અને વેગના વર્ગના વ્યસ્ત પ્રમાણ સાથે સંબંધ દર્શાવે છે. કારણ કે દળ અચળ હોય, ઇલેક્ટ્રોનનું પરનો વિદ્યુતભાર અચળ હોય એટલે કે કક્ષીય ત્રિજ્યા r ચલે છે 1/v² અનુસાર ભ્રમણ કરે. હવે આપણે વાત કરવી છે એની ઉર્જાની. તો v જેટલા વેગથી અને r જેટલી ત્રિજ્યામાં આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ તો z બરાબર 1 લીધું છે એટલે અહીંયા લખ્યો નથી. તો એ કક્ષીય ત્રિજ્યા સાથે ગતિ કરતો હોય તો એની પાસે કંઈક ગતિ ઉર્જા હશે. તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે લખીએ. ચાલો તો શું થશે? તો આથી આપેલ પરમાણુની ગતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની
ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર 1/mv². હાલો સમીકરણ 1 પરથી v² ની કિંમત અહીંયા મૂકું છું તો શું થશે? સમીકરણ 1 પરથી v² ની કિંમત મૂકું તો k બરાબર 1/m nm. v² ની કિંમત મૂકું તો 1/4πε0 e²/r m. ચાલો અહીંયા m કટ આઉટ થઈ જશે, વધશે શું? તો k ઇઝ ઇક્વલ ટુ 1/4 દુ 8 8πε0 e²/r. આને કોઈ r ત્રિજ્યા અને v વેગથી ચોક્કસ વેગથી ગતિ કરતા આ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે એની ગતિ ઉર્જાનું સૂત્ર કહેવાય. સમીકરણ નંબર 3. હવે આપણે વાત કરીએ સ્થિતિ ઉર્જાની. તો બીજા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાનની આગળનો જ પોર્શન આપણે ભણ્યા હતા સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. એ જ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે. તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે તારવેલું છે તો અહીંયા તારવવાની જરૂર નથી. તો ત્યાં સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા u બરાબર -1/4πε0 e²/r હતું. તો સેમ અહીંયા ઇલેક્ટ્રોન માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર હું લખી શકું કે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, હાલો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાનું સૂત્ર u ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 e²/r. જો તમને યાદ ન હોય તો બીજા ચેપ્ટરનું રિવિઝન કરી લેજો. ટૂંકમાં આ સૂત્ર હતું કે q²/r વાળું, કે q²/r. પણ આગળ ઋણ નિશાની એ શું દર્શાવે છે? તો કે વિરુદ્ધમાં કરેલું કાર્ય. એક વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભાર તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો યાદ કરજો અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારની હાજરીમાં બીજા વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. એ બિંદુએ આપેલ વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. એ બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે ને એવું સૂત્ર પણ ત્યાં તારવેલું છે. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થશે? માટે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા U. ચાલો ગતિ ઉર્જા કેટલી છે? E બરાબર 1/8πε0 e²/r 1/8πε0 e²/r માઇનસ 1/4πε0 e²/r. તો જોવો જોઈએ 1/8 માંથી 1/4 જાય તો -1/4 વધે. ન આવડે તો આમાંથી બધુંય કોમન કાઢીને 1/8 - 1/4 કરવાનું, ખાસ બાયોલોજી વાળા, કારણ કે એને લસા લેવા માટે તકલીફ પડતી હોય. તો 1/8 માંથી 1/4 જાય, બાકીના બધા પ્રાચલો સમાન છે. એટલા માટે કુલ ઉર્જાનું સૂત્ર E બરાબર -1/4πε0 e²/r. એટલે કે અહીંયા મળતું જે સૂત્ર છે એ આપણે કુલ ઉર્જાનું સૂત્ર મળે છે. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એ દરમિયાન મળતું સૂત્ર 1/8πε0 e²/r એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનો સરવાળો જ કર્યો છે પણ સ્થિતિ ઉર્જા ઋણ છે
અને ઋણ શું કામ છે એ પણ તમને ખબર છે. તો અહીંયા પણ તમને મળતી કુલ ઉર્જા 1/8πε0 E²/r છે એ પણ કેવી મળે છે? ઋણ મળે છે. તો આના ઉપરથી કહી શકાય કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ હોવાથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત રહે. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ હોવાથી શું કહી શકાય? ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે બંધિત રહે છે. શું રહે છે? બંધિત રહે છે. તો આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સમીકરણ ક્યારે? રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુમાં એક કોઈ ચોક્કસ કક્ષામાં ગતિ કરે ત્યારે એની આ ત્રિજ્યાનું સૂત્ર, એની ગતિ ઉર્જાનું સૂત્ર, એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને આ એની કુલ ઉર્જાનું સૂત્ર, આ બધા જ સૂત્રો છે આપણે વ્યવસ્થિત તૈયાર કરવાના છે અને યાદ રાખવાના છે. કારણ કે આના ઘણા બધા MCQ પૂછાતા હોય છે અને આપણને સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાની અંદર પણ કામ આવવાના છે. તો આ પહેલો પ્રશ્ન, રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને તેના ઉર્જાનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નેક્સ્ટ પ્રશ્ન. આજના આપણા બીજા પ્રશ્નની અંદર આપણે વાત કરવી છે વર્ણપટ એટલે શું. વર્ણપટની અંદર ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટની સમજૂતી આપણે લેવી છે. વર્ણપટ એટલે શું? તો આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે કે કોઈ પણ ઘટ દ્રવ્ય હોય કે કોઈ પણ વાયુ હોય એને ઊંચા તાપમાને ઉકાળવામાં આવે અથવા તો ઊંચું તાપમાન આપવામાં આવે તો એ વાયુ કે ઘટ દ્રવ્ય એક ચોક્કસ નિશ્ચિત વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ જે વિકિરણોનું ઉત્સર્જન થાય છે એની એ લાક્ષણિકતાને એનો વર્ણપટ કહેવાય. એટલે કે એ વિકિરણોને એના ક્રમ અનુસાર ગોઠવતા જે મળે છે એની એક વર્ણપટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વાત કરવી છે કે પરમાણુનું વર્ણપટ અને વર્ણપટની અંદર શોષણ અને ઉત્સર્જન વર્ણપટ એટલે શું? વર્ણપટ એટલે શું? રેખીય વર્ણપટ અથવા એમ પણ કહી શકાય રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટની સમજૂતી. હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ વાયુ દ્રવ્ય એ દરેક તત્વને તમે એના ચોક્કસ તાપમાને એને ઉકાળવામાં આવે. એટલે કે એ દ્રવ્ય કે વાયુને એના ચોક્કસ તાપમાને આપણે ઉકાળીએ તો એ તાપમાન અનુસાર એ એક પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તો ઉત્સર્જિત આ વિકિરણોના આખા સમૂહને એનો શું કહેવાય? વર્ણપટ કહે છે. એટલે કે દરેક તત્વોને તેના તાપમાન અનુસાર ઉત્સર્જિત વિકિરણ તેના તાપમાન અનુસાર ઉત્સર્જિત વિકિરણની
હારમાળાને વર્ણપટ કહે છે. એટલે કે અલગ અલગ તત્વ, અલગ અલગ દ્રવ્ય કે અલગ અલગ વાયુઓ ને એના તાપમાન અનુસાર જો એને તાપમાન આપવામાં આવે, એટલે કે તાપમાન અનુસાર એને જો પૂરતું એવું તાપમાન આપવામાં આવે અથવા તો એની સપાટી ઉપર એવો પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે. આગળ પ્રકાશ વિશે પણ માહિતી લેશું. પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી અથવા તો ઉત્સર્જિત વિકિરણો ઉત્સર્જિત થાય છે. આ વિકિરણોની આખી હારમાળાને એનું શું કહે છે? વર્ણપટ કહે છે. વર્ણપટ એ હાઇડ્રોજન પરમાણુ માટેની આપણે વાત કરવી છે. તો હું અહીંયા હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ દોરું છું. એ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ પરથી આપણે રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટની સમજૂતી લેવી છે. તો ચાલો હું અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટ દોરું છું. અહીંયા હું વર્ણપટ ઊભો દોરીશ. ટેક્સ્ટ બુકની અંદર કદાચ આડો વર્ણપટ આપને આપેલો છે, પણ અહીંયા બોર્ડનો વ્યવસ્થિત ઉપયોગ થાય એટલા માટે ઊભા વર્ણપટને અહીંયા હું દોરવાનો છું. ચાલો હાઇડ્રોજન વર્ણપટ માટે અહીંયા મારી પાસે તૈયાર દોરેલો છે. વાર ન લાગે એટલે ફટોફટ દોરી નાખીએ. ચાલો વર્ણપટ રેખાની શ્રેણીઓને હું અલગ અલગ કલર વડે દર્શાવીશ. શ્રેણી શું છે એ પણ આપણે આગળ જોશું. ચાલો આ જે બધા પટ્ટાઓ છે એને આપણે શોષણ અને રેખીય વર્ણપટની અંદર વિભાજિત કરવાના છીએ. હજી આ આગળ છે. આ જે ત્રુટક રેખાઓ છે એ શું દર્શાવે છે? આગળ હજી લાઈન છે. ચાલો અહીંયા હું પહેલાં દર્શાવી જ દઉં છું એના મૂલ્યો પણ. 91 નેનોમીટર, 91 નેનોમીટર. એના પછીની જે રેખા છે એ 122 નેનોમીટર બતાવે છે. એના પછીની રેખા છે એ 365 નેનોમીટર બતાવે છે. એના પછીની રેખા છે એ 486 નેનોમીટર. એના પછીની આ જે રેખા છે એ રેખા 656 નેનોમીટર બતાવે છે. આ જે મોટી ઘાટી રેખા જે છે એ 820 નેનોમીટર બતાવે છે. અને સૌથી નીચેની આ જે રેખા આપણે દર્શાવેલી છે એ 1875 નેનોમીટર. હવે આ જેટલી પણ વર્ણપટ રેખાઓ છે એના અલગ અલગ વિસ્તાર છે. એ વિસ્તારને પણ અહીંયા દર્શાવો. આ જે પહેલો વિસ્તાર છે એ લાયમન શ્રેણી છે. આ શ્રેણીના નામ તમને યાદ રહી જશે આગળ જતા, હમણાં આવશે ત્યારે. આ બીજી મોટી શ્રેણી છે એ બામર શ્રેણી છે. આવી 5 શ્રેણીઓ છે. અત્યારે આપણે અહીંયા 3 શ્રેણીઓને દર્શાવેલી છે: લાયમન, બામર અને પાશ્ચન. હવે આ શ્રેણી પર આધારિત આપણે એના રેખીય વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટની વાત કરવી છે. તો પહેલા આપણે વાત કરીએ રેખીય વર્ણપટ એટલે શું. રેખીય વર્ણપટ એટલે શું? તો તમે જોઈ શકો છો અહીંયા કે આ બધી લાઈન છે એ અહીંયા આ જે વર્ણપટ બતાવ્યો છે એ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ છે. કેનો છે? હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. તો આ વર્ણપટની અંદર આપણે વાત કરીએ તો તમને આ જેટલી પણ
લાઈનો દેખાય છે એ બધી હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટે જે પ્રકાશિત થયેલી રેખાઓ છે, પ્રકાશિત થયેલી રેખાઓ તમને દેખાય છે, એ તમામ રેખાઓને આપણે રેખીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને, નીચા દબાણે અને ઊંચા તાપમાને જ્યારે વાયુ કે બાષ્પમાંથી ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, અહીંયા હું રેખીય વર્ણપટની વ્યાખ્યા લખું છું. નીચા દબાણે વાયુઓ કે બાષ્પમાંથી ઊંચા મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ વાયુઓ કે દ્રવ્ય છે એની અંદરથી ઉત્સર્જિત વિકિરણોનો એક વર્ણપટ મળે છે, જે અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ આપે છે. એટલે કે નીચા દબાણે વાયુઓ કે બાષ્પમાંથી ઊંચા મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણમાં નિશ્ચિત આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ વાળા વિકિરણમાં મળતા વર્ણપટમાં નિશ્ચિત તરંગ લંબાઈ આવેલી હોય છે. તો આ રીતે મળતી નિશ્ચિત તરંગ લંબાઈના સમૂહને એનો રેખીય વર્ણપટ અથવા તો ઉત્સર્જન વર્ણપટ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે નીચા દબાણે વાયુઓ કે બાષ્પમાંથી ઊંચા મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણમાં મળતા વર્ણપટમાં નિશ્ચિત તરંગ લંબાઈઓ ધરાવતી આવી રીતે નિશ્ચિત તરંગ લંબાઈ, જો અહીં તરંગ લંબાઈ સામે આપણે લખેલી છે, નિશ્ચિત તરંગ લંબાઈ ધરાવતા આવા વર્ણપટ મળે છે. આ વર્ણપટને રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ણપટને રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો જોવો જોઈએ આકૃતિમાં હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ દર્શાવેલો છે. જેમાં અલગ અલગ શ્રેણીની તરંગ લંબાઈ પર આધારિત અલગ અલગ શ્રેણીઓ છે. આ શ્રેણીઓ શું છે એ આગળ આપણે બોહરના પરમાણુ મોડેલની અંદર પણ જોઈશું. અને અહીંયા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટેની આ શ્રેણીઓ કેવી રીતે, આ તરંગ લંબાઈ, આના મૂલ્ય કેવી રીતે આવે છે એ પણ આપણે જોવાના છીએ એના સૂત્ર સહિત. તો અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટેની અલગ અલગ શ્રેણીઓની તરંગ લંબાઈઓ આપણે આ વર્ણપટમાં દર્શાવી છે. હવે આપણે વાત કરવી છે શોષણ વર્ણપટ. તો કે શોષણ વર્ણપટ એટલે શું? તો કે પરમાણુ વાયુઓમાંથી જ્યારે આપણે આ બાષ્પમાંથી ઊંચું તાપમાન આપવામાં આવે અથવા તો પૂરતી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે નિર્ગમન પામતા વિકિરણ કે વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ ગેરહાજર હોય, મિસિંગ હોય. તો એની જગ્યાએ એક બ્લેક પટ્ટાઓ દેખાય. એ બ્લેક પટ્ટાઓને શોષણ વર્ણપટ કહે છે. આ બધી ખાલી જગ્યા છે, જો
ત્યાં કોઈ તરંગ લંબાઈના વર્ણપટ દેખાતા નથી, એટલે કે શોષાઈ ગયેલી તરંગ લંબાઈ છે એવી તરંગ લંબાઈ ધરાવતા આ પટ્ટાઓ આપણને દેખાય છે. આ પટ્ટાને એનો શોષણ વર્ણપટ કહે છે. તો કે શોષણ વર્ણપટ એટલે શું? તો કે પરમાણુક વાયુમાંથી પૂરતી તીવ્રતાવાળો પરમાણુક વાયુમાંથી પૂરતી ઊંચી તીવ્રતાવાળા પ્રકાશ આપાત કરતા શું થાય છે? તો કે તેમાંથી નિર્ગમન પામતી ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈ વાળી રેખાઓ ગેરહાજર હોય છે. એટલે કે તે તરંગ લંબાઈનું શોષણ થઈ જાય છે. તો આથી મળતા વર્ણપટને શું કહેવાય? શોષણ વર્ણપટ કહે છે. એટલે કે શોષણ વર્ણપટની અંદર આવી વર્ણપટ શ્રેણીઓમાં કાળી બ્લેક કલરની પટ્ટીઓ જોવા મળે. તો આ બ્લેક કલરની પટ્ટીઓ છે એ શું દર્શાવે છે? તો કે એ જગ્યાએ વિકિરણની તીવ્રતા પ્રમાણે મિસિંગ, એટલે કે જે તરંગ લંબાઈઓ મિસિંગ છે એ બધી ત્યાંનું શોષણ થઈ જાય છે. તો આ રીતે મળતા વર્ણપટને શું કહેવાય? શોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ણપટ એટલે શું? તો કે દરેક તત્વને તેના તાપમાન અનુસાર ઉત્સર્જિત વિકિરણના એક સમૂહને, એક હારમાળાને એનું વર્ણપટ કહેવાય. વર્ણપટની અંદર બે પ્રકાર છે. એક તો રેખીય વર્ણપટ, જેને આપણે ઉત્સર્જન વર્ણપટ આગળ જતા કહેશું, અને શોષણ વર્ણપટ. તો હાઇડ્રોજન પરમાણુના આ વર્ણપટ ઉપરથી આપણે એને સમજી શકીએ છીએ કે અહીંયા ઉત્સર્જિત એટલે કે રેખીય વર્ણપટ, આ બધા જ રેખીય વર્ણપટ છે જેની અલગ અલગ તરંગ લંબાઈ પર અલગ અલગ શ્રેણીઓ છે. આ શ્રેણીઓ શું છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના જ છીએ. અને જ્યાં જ્યાં આપણને બ્લેક કલરના પટ્ટા દેખાય છે એ બધી જ જગ્યાએ એક નિશ્ચિત તરંગ લંબાઈઓ મિસિંગ છે, ગેરહાજર છે. એ બ્લેક કલરના પટ્ટાને એના શું કહેવાય? શોષણ વર્ણપટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આજના આપણા બે પ્રશ્નો, હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર, એ પણ મોસ્ટ આઈએમપી છે. 2 કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. 2 માર્ક્સની અંદર પૂછવો હોય તો વર્ણપટ એટલે શું? રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટની સમજૂતી. ચાલો જોઈ લેજો.